સુરત મહાનગરપાલિકાની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે। ઉમેદવારોના ઉત્સાહભર્યા પ્રચાર વચ્ચે વોર્ડ નંબર 27નું વાતાવરણ ગરમ બન્યું છે। કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે, જેને અન્ય પક્ષોની ચિંતા વધારી દીધી છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે। ઉમેદવારોના ઉત્સાહભર્યા પ્રચાર વચ્ચે વોર્ડ નંબર 27નું વાતાવરણ ગરમ બન્યું છે। સ્થાનિક મતદારોમાં પરિવર્તનની ઈચ્છા સ્પષ્ટપણે જોવા મળી રહી છે। રોજિંદા મુદ્દાઓ, શહેરી સુવિધાઓ અને વિકાસના મુદ્દે સત્તાધારી પક્ષ વિરુદ્ધ નારાજગીનો માહોલ બનતા કોંગ્રેસના ઉમેદવારો ફાયદામાં જણાયા છે। હવે સોની નજર 28મી એપ્રિલના રોજ આવનાર પરિણામો પર ટકેલી છે। આ દિવસે સ્પષ્ટ થશે કે વોર્ડ નંબર 27ની સત્તા કોને મળે છે। શું કોંગ્રેસ પોતાના દમદાર પ્રદર્શનથી બાજી મારશે કે પછી અન્ય પક્ષો પાછી ઝપટ કરશે, જોવાનું રહેશે। સુરતની રાજકીય ગલીઓમાં રોમાંચક टक्कर। आज इस 28 नंबर की मीटिंग में आए थे वार्ड नंबर 28 सूरत शहर कांग्रेस की, जो सूरत महानगर पालिका के चुनाव होने जा रहे हैं, तो यहाँ पे बहुत जबरदस्त परिवर्तन की लहर दिख रही है। लोगों का बहुत बड़ा जुनून यहाँ पे आके मैंने देखा है। और जिस तरह से बीजेपी ने 30 सालों के अंदर जबरदस्त भ्रष्टाचार किया है और लोगों को लूटा है, वो लूट के सामने लोग यहाँ पे इकट्ठा हुए और कांग्रेस पार्टी को भारी समर्थन मिल रहा है। इसके साथ हम बीजेपी की सारी पोल खोली है और लोगों ने हमें ये हमारा साथ दिया है। और सूरत की सारी गली, सारी शहर के अंदर आप देखोगे तो एक अलग से परिवर्तन की लहर आ रही है और कांग्रेस पार्टी जीतने जा रही है। बीजेपी को हर गली, हर मोहल्ले से, हर सोसाइटी से लोग भगा रहे हैं। हर धर्म के लोग, हर जाति के लोग, हर ऐसे लोग जो बीजेपी से ट्राइड है उनको भगा रहे हैं। आप देखोगे हमारे कांग्रेस पार्टी के लोगों को, हमारे युवाओं को हमने शिक्षित और मजबूत युवाओं को, जो पब्लिक के लोग हैं, उनको हमने उम्मीदवार बनाए हैं और लोगों का खूब समर्थन है। और ये पहला ऐसा ये बार होगा जहाँ पे कांग्रेस बहुत ज्यादा बहुमती से जीतने जा रही है। जय हिंद, जय भारत। કાલે જે એક વિડીયો વાયરલ થયો હતો જે ઉધના એકેડેમી કોલેજની અંદર, જેમાં ઈવીએમમાં ગડબડીનો એક ઇસ્યુ આવ્યો હતો, એના વિશે શું કહેશો? જે રીતે ભારતીય જનતા પાર્ટી એની શક્તિનો ઘમંડ બતાવી રહી છે, એનો પ્રશાસનની તાકાત, પોલીસની તાકાત, એમની તમામ પૈસાની તાકાત બધું લગાવીને જે વિરોધ પક્ષે દબાવવાને કચડવાની વાત કરે છે, લોકોની વાત, લોકોના સમસ્યાને કચડવાની વાત કરી રહી છે, એ લોકોને અમે આ લોકો સુરતની જનતા એના મતથી જવાબ આપશે। આ મશીનોના બટન कांग्रेस पार्टी ना बटन पर एवं लागशे के ये बटन छेल्ला तूटेलुं हशे। कांग्रेस पार्टी जिंदाबाद।